કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારે વાગી રહ્યા છે એટલે 100 વાગ્યા અને ચટણી બનાવવા બેસ્યો હતો. આ આપણું મિક્સર ચટણી બની ગઈ છે. એટલે 3 ડબ્બા ભર્યા છે, એક જેમના 2 રેગ્યુલર. આપણા હિમભાઈને ફટાફટ નહીં લીધું કારણ કે સ્કૂલ ચાલુ થવાની છે. હોમવર્ક થઈ ગયું તારું? હા કે હોમવર્ક થઈ ગયું છે તો હું ફટાફટ નવા જાઉં છું ને નેચરલ જે છે બ્રેડ એવું લેવા માટે. તો પહેલાં ફટાફટ નહીં લઈએ, આપણે ફ્રેશ એવું થઈ ગયા. બાકી કઈ બોટલ મને ખબર છે. ચલો ફટાફટ નહીં લઈએ ત્યાં સુધી રેડી થઈ જાય. એ પહેલાં પણ એને રેડી થઈ ગયા છે. આપણા સાચી બેન આપણા હોમવર્ક બાકી સ્કૂલનું જો હોમવર્ક કર્યું નથી. કેટલા સબ્જેક્ટનું બાકી છે હોમવર્ક? 3 સબ્જેક્ટ હોમવર્ક બાકી. બહુ કાલે આખું વેકેશન 21 દિવસ વેકેશન મળે એટલે કર્યું ને હવે એન ટાઈમે ખાડો ખોદે છે તો હવે પાણી લઈ લઈએ જઈને પહેલાં ફટાફટ. તો બધા આવી ગયો આપણા મનુભાઈ પાસે. બ્રેડ આપણે લીધા છે. આ રહ્યા 10 પેકેટ લીધા છે આજે. તો જોઈએ આજે દિવસ જોઈએ છે. ઘરે હજુ લગભગ 2 પેકેટ એક્સચેન્જ થયા એટલે 12-13 પેકેટ છે. તો જઈએ ઘરે ફટાફટ ને હજુ તો ગેસનું બોટલ લેવાનું ફાયર કરું છું એના માટે એ તમને બતાવું. તો બધા ઘરે આવી ગયો છું અને બધું સામાન લીધું છે. જે બ્રેડ છે અને આજે મેં ઓનલાઈન મંગાવ્યું હતું એક આપણી લારી માટે ટોસ્ટર મંગાવ્યું હતું. એ હવે અત્યારે ખોલું છું અને જો જે મંગાવ્યું એવું જ છે કે પછી અલગ છે પછી જોઈએ પછી. ચલો તો જો આ મંગાવ્યું છે ટોસ્ટર. એકચ્યુઅલી મને છે ને આવું આમાં જે જો ને આવું ચોક કરવાનું જગું પ્લેન જોઈએ જે પાછળ ને એવી રીતે. તો એને ખોલીએ આપણે. હા એમાં એડ્રેસ આપ્યું જોઈએ. કયાનું એડ્રેસ આપ્યું છે? એડ્રેસ તો નથી આપ્યું કાંઠે પણ કંઈ પછી ફાડીને જોઈએ. કેવું પેકિંગ કર્યું છે ભાઈ. આવી રહ્યો એમાં છે આવી રહ્યો. ઓ માં સાજી ફાટી ગયું માથી તો. ઓકે ઓકે તો બલવાથી આવ્યું છે. જવા રહ્યું ટોટલ અમાઉન્ટ છે એનું 399 રૂપિયાનું આવ્યું છે. હે ને હા ખાઈ લો હવે. નિકર ભાઈ નિકર. હા હા અરે વાહ પેકિંગ તો બહુ મસ્ત છે. બસ જાનકીને કહો જાનકી ખોલ્યો ને. આ વિડીયો ઉતરતા નથી ફાવતો એટલે આજે ઘરે પૂરા બને છે. હાજી જો સરસ ભાઈ હેમભાઈ ખાય પણ એ જ છે એવું જ છે લાવ્યા એવું જ બધા મંગાવી લે પાછું કીધું. એટલે હાઈસ જો છે જેવું જોઈએ એવું જ આવ્યું એટલે સરસ છે. એ જ છે જાનકી હે ને સરસ. હવે હું જ્યાં મંગાવી લે હવે હે ને. એટલે કદાચ હલકું લાગે કે એવું જ છે. સેમ જ છે સેમ જ છે ને. હા પેલા એકદમ પેલા બગડી ગયેલા બધા પેકિંગ કંઈ મૂકી દે પાછું ને એટલે હવે હા ચાર્જર લેવાનો રાતને મૂકું ને બોક્સમાં. હું મને તો આગ લાગે હવે ટેક ખોદવાનું આપણે તો અહીંયા મૂકી દઈએ તો યાદ લઈ જવાનું. બાકી આ પાઉં છે પાઉં તો 2 બહાર મૂકી દઉં તો પાઉં દબાઈ જશે બધા. અહીંયા મૂકી પહેલાં તો જમી લઈએ. જમીને પછી લાગેલો સામાન બધો રેડી કરવાનો છે. એ સામાન રેડી કરી લઈએ તો પહેલાં થોડુંક જમી લે પહેલાં તો બધા સાંજો પર રેડી થાય છે. ઓલમોસ્ટ થઈ ગયો છે એટલે બપોરના વાગી રહ્યા છે 2:33 એટલે ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. તો એ લારીનું મટીરીયલ અને સાંજો પણ થઈ ગયો છે એટલે ફટાફટ ઠંડો ઠંડો મૂકી દઈએ અને થોડીક વાર આરામ કરીને ટેમ્પો આપણે ફરી જાય. હવે બધું રેડી થઈ ગયું છે આપણું મટીરિયલ. એવું ટેમ્પો ભરાઈ ગયો છે
હવે નીકળીએ છીએ જોવા માટે. બાય દીકરા. આજે હેમ સાથે આવવાનું શું વાત છે? ચાલો તમને મળીએ ત્યાં આપણી જગ્યા પર જઈએ. Mampu belajar ya. Live botol gitu. Ini diesel. ये साउथ में बोले તો જો આવ્યા અને તરત 300 સમજો ને 350 રૂપિયા જે બોની થઈ ગઈ છે અત્યારે અમે ત્યાં નવી સર્વિસ ચાલુ કરી ગાર્લિક ફાયર જે અમે ખાલી વિન્ટરમાં જ શિયાળામાં જ લાવીએ છીએ અને રિસ્પોન્સ ખૂબ સારો હોય છે. બાકી સેટઅપ એવું થઈ ગયું છે બધું ફર્સ્ટ ક્લાસ સેટઅપ બધું જે આ કાચું છે એ બધું શોપિંગ કરી એ બધું શોપિંગ કરવાનું બાકી છે. તો ચાલો ફટાફટ શોપિંગ કરી કાઢો ને પાછું તમને મળું કરી. તો અત્યારે રાતના વાગી રહ્યા છે 6:20 છે ઓલમોસ્ટ તમને કહો હજુ 1.5 પેકેટ નીકળી ગયું છે. શરૂઆત તો ખૂબ જ સરસ થઈ છે. જોઈએ 10 વાગ્યા સુધીમાં કેવું રિસ્પોન્સ મળે છે. અત્યારે બધું કટિંગ બધા ડબ્બા ભરી કટિંગ કરીને કારણ કે ટાઈમ જ નથી મળતો શોપિંગ કરવાનું શું નહીં. તો હવે જોઈએ આજે અત્યારે કેવું છે કે આજે છેલ્લો સન્ડે છે બીજો વેકેશનમાં છેલ્લો સન્ડે છે તો આજે કસ્ટમ મે બી વધારે આવી શકે મોડેથી. તો હવે બસ જોઈએ બાકી તો વિડીયોમાં બનાવી રહેજો. નાનો વિડીયો પણ બની શકે છે કારણ કે ટાઈમ જ નહીં મળશે મને એના કારણે. અને આજે લાઇટ ફૂલ એક બહાર પર લાઇટ લગાવી તમે લાઇટ 2 લાઇટ લગાવી છે. એક આ છે એક બહાર દેખાય એક આ નહીં 2 લાઇટ તમને દેખાતી હશે. તો બસ ચાલો હવે કરીએ જોઈએ કેટલું બાકી તમને ટાઈમ હશે વિડીયો થઈને કંઈ વાંધો નહીં. તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 11:40 થઈ છે ઓલમોસ્ટ 9:15 જેવું વાગ્યું છે. એક પેકેટ વધ્યું બાકી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું હતું. આ ટેમ્પો અત્યારે વધાર્યું છે સાફ કંઈ ક્લીન કર્યું છે બધું એટલે અત્યારે ટાઈમ મળ્યો એટલે એમ સારું છે મતલબમાં જોઈએ એવું એમ જે ઠીક છે. બાકી ચાલો ફટાફટ જઈએ ઘરે 11:15 વાગી ગયા છે. છોકરાઓ ભૂખા થયા છે તો કંઈ નાસ્તો ઘરે લઈ જઈશ અત્યારે. તો જઈએ ઘરે ફટાફટ ને પછી વાત કરીએ ઘરે જઈને. અત્યારે રાતના વાગી રહ્યા છે 1:15 વાગ્યો છે. હજુ સુવાની તૈયારી છે. સાચી સૂઈ ગઈ છે હેમ જાગે છે અને જાનકી પણ સુવાની તૈયારી છે ફોન જોઈ છે. તો વાત કરીએ આજે બિઝનેસ ખૂબ જ સરસ રહ્યો છે. ઢેરો એકડે ખૂબ સારો થયો છે પણ મતલબ આજે શું 10 સન્ડે કેવું અમારું બધું મટીરિયલ ફિનિશ છે પણ આ સન્ડે છે ને એક પેકેટ બેચ્યું અમારું વ્હાઈટ. બાકી બ્રાઉન તો પતી ગયું હતું ઘીલ પણ પતી ગયું હતું. ઘીલ તો આજે ઘટી ગયો. આજે લગભગ ઘીલ માટે ઘણા બધા કસ્ટમર ગયા કારણ કે ઘીલ એ પેકેટ પતી આવ્યું એક પેકેટ લઈ ગયો હતો એટલે કંઈ તો પણ બીજી બધી સન્ડે તો નીકળી ગઈ ને આપણી સારું છે. તો અમે આજે તો પહેલાં તો અમે ગયા એટલે પહેલો ઓર્ડર અમને મળ્યો 300 રૂપિયાનો મળ્યો હતો. બીજો ઓર્ડર આવ્યો બીજો 120 આવ્યો એટલે એક પેકેટ કહું ને અમે લગભગ 20 મિનિટમાં પેકેટ અમારું નીકળી ગયું હતું મારું. એટલે ઓપનિંગ સારું થયું હતું ક્લોઝિંગમાં સારું થયું છે પણ એક પેકેટ ખાલી હતું બસ. તો હવે ખૂબ જ થાકી ગયો છું. કમર ને આ દુખાય બીજો આજે આ આંગળી દેખાય આજે આ કટ થઈ ગયું આંગળીમાં. ચાલુ એક સેન્ડવિચ કપાઈ એટલું લોહી બધું તો પણ ફટાફટ પટ્ટીમાં સેન્ડવિચનો ઓર્ડર બનાવવા શરૂ કર્યો. અને આજે ઘણા બધા કસ્ટમર પાસે ગયા કારણ કે એટલી બધી ઉતાવળ કરે ભાઈ આપો પણ યાર ઉતાવળનો સમય હોય ને બોલો યાર શું કરે બે જ છે ખાલી મને જાણકી હું હેલ્પર શોધું હેલ્પર કોઈ મળતું જ નથી બોલો ખબર નહીં કેમ. હવે જે હેલ્પર મળે છે ને એ શું કહે છે મને કે મને રહેવાનું આપો. હવે ઘર કાંઠે રહેવાનું બોલો મેં પગાર એને આપું બસ રહેવાનું કાંઠે આપું. જોઈએ પછી જાન્યુઆરીથી જોઈ લઉં કોઈ મળી જાય વધારે સારું. પછી આ જ છે આપણું તો બસ આની વિડીયો આટલું જ છે ભાઈ. ખૂબ મજા આવી ગઈ દિવસ ખૂબ સરસ ગયો બધી રીતે. તો બીજું સૌથી મોટી વાત છે કાલથી સ્કૂલ ચાલુ એટલે શાંતિ મીન્સ કેવું હોય એક તો ઘરે છોકરો એટલું હેરાન કરી ગયા ને શું કરું અમને બોલો યાર
એટલે કાટ કીટ 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 બે જણ લડે આ કરે સાચીને હેમ મોં દુખી જાય બોલો તો અમારું બોલો. અને બીજું કાલથી સ્કૂલ ચાલુ એટલે કસ્ટમર ઓકે હવે રેગ્યુલર રહેશે. જેટલા પણ બહાર બધા ફરવા ગયા છે બધા આવી ગયા હશે એટલે કાલથી કસ્ટમર રેગ્યુલર બધા ચાલુ થઈ જશે. તો બસ બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો અને ચેનલને તો વિડીયો પૂરેપૂરો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી કે તમારો કિંમતી સમય કરીને મારા વિડીયો જુઓ છો, લાઈક કરો, કોમેન્ટ કરો છો. ખરેખર કહું બાકી તો કોઈ નહીં જોયું ત્યાં હે ને. તો ભાઈ પાછું કહું છું ભાઈ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો. આપણે મળ્યા કરે નવા વિડીયો નવા દિવસ સાથે. સોમવાર છે કાલે પણ લારી ચાલુ રાખવાનું વિચારું છું કારણ કે પહેલાં પૈસા જમા થયા નથી આપણા એના કારણે. તો જોઈએ આપણે શું છે શું નહીં. જય માતાજી, પોતાનું ધ્યાન રાખજો.